ભાવનગરના પથિકાશ્રમ પાસે યુવક પર હુમલો, યુવકનું મોત નીપજ્યું। ભાવનગરના પથિકાશ્રમ પાસે એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને હત્યા યુવકની કરવામાં આવી છે, જેમાં મુસ્તફા કાસમભાઈ નામના યુવક પર જૂની અદાવતે 4 જેટલા શખ્સો દ્વારા હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે અને તાત્કાલિક પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે, તેમજ હોસ્પિટલ ખાતે ડીવાયએસપી સહિતનો કાફલો દોડી આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, તેમજ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે હત્યાનો બનાવ બનતા પોલીસે શહેરમાં બંદોબસ્ત ગોઠવ્યો છે। ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે 8, 8:30ના અરસા દરમિયાન જે મુસ્તફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર 3 ઈસમ દ્વારા છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે। આ કામે પોલીસ દ્વારા ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે, તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે। પોલીસ દ્વારા આ કામે એસઓજી, એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને